टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, પ્રાઇમ 9 સાથે હું છું જીગર। ખેડૂતો ફરી એકવાર રસ્તા ઉપર ઉતરી આવ્યા છે। ભરૂચ અને જામનગરમાં ખેડૂતોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું, રસ્તા ચક્કાજામ કર્યા। મોટી સંખ્યામાં ઉમટેલા ખેડૂતોએ રેલી કાઢીને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા અને પોતાની માંગણી ફરી એકવાર બુલંદ કરી। જય જવાન, જય કિસાન, અમારી જમીન અમારો ભાવ, આવા સૂત્રોચ્ચાર સાથે ભરૂચના 6 તાલુકાના ખેડૂતો મેદાને ઉતર્યા છે। ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજીને ફરી એકવાર પોતાની તાકાતનો પરચો આપ્યો। મોટી સંખ્યામાં જોડાયેલા ખેડૂતોએ વિવિધ માંગણીઓ સાથે રસ્તો ચક્કાજામ કરી દેતા સામાન્ય નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। કલાકો સુધી લોકો અટવાયેલા રહ્યા, પરંતુ તમને સવાલ થતો હશે કે ખેડૂતો આટલો ઉગ્ર વિરોધ કેમ કરી રહ્યા છે? તો તેનો જવાબ છે જમીન પાવર ગ્રીડ લાઇન નાખવા માટે જમીન સંપાદનનું કામ તેજ કરવામાં આવ્યું છે। આ બધાની વચ્ચે ખેડૂતોનો આક્ષેપ છે કે તેમને યોગ્ય ભાવ નથી આપવામાં આવી રહ્યો। ખેડૂતોનું કહેવું છે કે જમીન તેમની છે તો ભાવ પણ તેવો જ નક્કી કરશે। અંગ્રેજો સમયના કાયદા હવે નહીં ચાલે। ખેડૂતોનું કહેવું છે કે સરકારના જૂના પરિપત્ર અને નવા પરિપત્રમાં કોઈ ફેરફાર નથી। ખેડૂતોએ યોગ્ય વળતર અને પાક વીમા સહિત કુલ 11 મુદ્દા સાથેનું આવેદનપત્ર કલેક્ટરને આપ્યું છે। જૂના પરિપત્ર અને નવા પરિપત્રમાં કશો ફેરફાર છે નહીં। જ્યાં બજાર કિંમત અને ધંધરી ભાવમાં ફેરફાર નથી, ત્યાં નવા પરિપત્ર પ્રમાણે ખેડૂતને નુકસાની જાય છે। અને અમારી મુખ્ય માંગણી એ છે કે અંગ્રેજોના સમયના નિયમનો ઉપયોગ કરી તમારે થાંભલા નાખવા છે, પોલીસ પ્રોટેક્શન લઈ। જગતનો તાત કઈ ખેડૂતો કોઈના લાઠી ડંડા ખાવા માટે જન્મ્યા નથી। અમારા બાપ દાદા અમારી જમીન ઉપર ખાનગી કંપનીને 20 થાંભલા નાખવા છે અને અંગ્રેજોના સમયનો નિયમનો ઉપયોગ કરી તમારે વળતર આપવું છે, તે કોઈ પણ કાળે માન્ય નથી। એક જ વાત, મારી જમીન મારો ભાવ, મારી જમીન મારો ભાવ। ખેડૂતો જે કહે છે ને, ખેડૂત 100 ગણું વળતર કરીને તો 100 ગણું આપવું પડશે। અમારા બાપ દાદાની જમીન છે, અંગ્રેજોના સમયના નિયમનો ઉપયોગ ચાલશે નહીં। અમારી એક જ માંગ છે, ખેડૂતને યોગ્ય વળતર, એક સરખું વળતર, વાણિજ્ય જંત્રીના 4 ગણા, કોરિડોરના 4 ગણાના 50% અને અકસ્માત વીમો, અને જેટલી વખત કામ કરવા આવે તેટલી વખત પાક નુકસાની। ત્યારબાદ આ જે બનતું છે, આવી અલગ અલગ માંગો છે, રીસર્વેની માંગો છે। અમારી એક જ માંગ છે, એ જ માંગ લઈને અડી રહેલા છે અને એ જ માંગ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી અમે આ આંદોલન ચાલુ જ રાખીશું। અમારા હક માટેનું છે। તો બીજી તરફ જામનગરના વાવડીમાં વીજપોલ નાખવા મુદ્દે ઉગ્ર વિરોધ જોવા મળ્યો। 100 વર્ષ જૂના મંદિરમાં વીજપોલ નાખવા સામે 5 ગામના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। જોડિયામાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા। મહિલાઓએ જેસીબી આગળ બેસી જઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો। એટલું જ નહીં, ખેડૂતો વીજપોલ માટે ખોદવામાં આવેલા ખાડામાં ઉતરી ગયા અને પોતાનો રોષ વ્યક્ત કર્યો। ખેડૂતોના આ વિરોધ વચ્ચે આખરે પોલીસે 75થી વધુ ખેડૂતોની અટકાયત કરી હતી। રજૂઆત કરવાની છે કે રિલાયન્સ કંપનીની 765 કેવીની જે લાઇન અમારા ગામડાઓની અંદર પસાર થાય છે, અમારી એક ધાર્મિક જગ્યા છે, એ સરકારી ખરાબાની અંદર છે। એ ખરાબાની અંદર આજ 100 વર્ષથી અમારું મંદિર છે અને ગામ આખાએ ગામ જતન કરેલું છે જગ્યા। ત્યાં કંપનીનો પોલ આવે છે અને જ્યોતિ કંપની થર્ડ પાર્ટી કંપની છે, એ કંપની આ પ્રોજેક્ટનું કામ કરે છે। તો અમારું કહેવાનું ગામનું જણાવવાનું એવું છે કે આની અંદર તમે વિકાસના કાર્ય કરો ગામની અંદર, એટલે એટલા માટે અમે કામ રોકાવેલું હતું। પણ પોલીસ અને તંત્ર જે અમારી સાથે ટૂંકમાં અત્યારે અમને ડિટેન કરીને જોડિયા પોલીસ સ્ટેશન લાવ્યા છે અને રિલાયન્સ કંપની અને જ્યોતિની તાનાશાહી છે અને આ લોકોને ખૂબ અત્યારે ખેડૂતને હેરાન કરે છે કે અમારું આ જે છે એ તમે નહીં કરો તો અમે કામ કરવા દેવામાં આવશે નહીં। મહત્વનું છે કે વીજપોલ નાખવા મામલે છેલ્લા ઘણા સમયથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે। તેવામાં સવાલ એ છે કે હવે આ આંદોલનનો અંત ક્યારે આવશે? શું ખેડૂતોને ન્યાય મળશે કે પછી ફરી એકવાર ખેડૂતોએ નુકસાન સહન કરવું પડશે?